શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચેકની પાછળ સહી ક્યારે કરવી જોઈએ તે ચેકના પ્રકાર પર આધાર રાખે છે। સામાન્ય રીતે બે પ્રકારના ચેક હોય છે, બેરર ચેક અને ઓર્ડર ચેક। બેરર ચેક: જો તમારો ચેક બેરર ચેક હોય તો તમારે તેની પાછળ સહી કરવી જરૂરી છે। બેરર ચેક એવો ચેક છે જેના પર કોઈ વ્યક્તિનું નામ લખેલું હોતું નથી। આવા ચેકને કોઈપણ વ્યક્તિ બેંકમાં રજૂ કરીને પૈસા ઉપાડી શકે છે। ચેકની પાછળ સહી એટલા માટે કરવામાં આવે છે જેથી બેંક ખાતરી કરી શકે કે ચેક રજૂ કરનાર વ્યક્તિ જ સાચો લાભાર્થી છે। ઓર્ડર ચેક: જો તમારો ચેક ઓર્ડર ચેક હોય તો તમારે તેની પાછળ સહી કરવાની જરૂર નથી। ઓર્ડર ચેક એવો ચેક છે જેના પર વ્યક્તિનું નામ લખેલું હોય છે। આવા ચેકને માત્ર તે જ વ્યક્તિ બેંકમાં રજૂ કરીને પૈસા ઉપાડી શકે છે જેનું નામ ચેક પર લખેલું છે। ચેકની પાછળ સહી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો: સહી હંમેશા ચેકની પાછળની બાજુએ જ કરવી જોઈએ। સહી સ્પષ્ટ અને વાંચી શકાય તેવી હોવી જોઈએ। સહીમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન હોવી જોઈએ। ચેક પરની સહી અને તમારા બેંક ખાતામાં રહેલી સહી એક જ હોવી જોઈએ। જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે તમારી બેંકનો સંપર્ક કરી શકો છો।